નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કારના બોનેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। ભરૂચ એલસીબી પોલીસે બે શખ્સની ધરપકડ કરી ₹6.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અંકલેશ્વરમાં આવેલ રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટલ પાસેથી ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે બે ઇસમોને ₹6.91 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું। તે દરમિયાન માહિતી મળી હતી કે ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરેલ ડઢાલથી અંકલેશ્વર તરફ આવનાર છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ક્રેટા ગાડી આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 81,000નો વિદેશી દારૂ અને 6 લાખની ક્રેટા ગાડી અને 2 નંગ મોબાઈલ મળી કુલ ₹6,91,000નો મુદ્દામાલ જપ્ત કરી અંડારા ગામની શ્યામ રેસિડેન્સીમાં રહેતો વિનોદ રામસંગભાઈ ગોહિલ અને ભરૂચના નકુલ વસાવાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।